કેમ છો વિદ્યાર્થીઓ? મજામાં? આ વિડિયોથી આપણે ધોરણ 10 નું ગણિતનું ચેપ્ટર નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણની ચર્ચા કરવાના છીએ. વિદ્યાર્થીઓ, તમારા માટે આ પ્રકરણ ખૂબ જ અગત્યનું છે. એનું કારણ છે તેનો ગુણભાર ખાસ સમજો. હવે આ પ્રકરણનો ગુણભાર કુલ 8 માર્કનો છે અને આ 8 માર્કમાંથી કુલ 3 જગ્યાએ તમને પ્રશ્નો પૂછાઈ શકે છે. જેમાંથી પહેલો ક્વેશ્ચન 4 માર્કનો સેક્શન ડી માં ખૂબ જ કામ. તેના પછી 2 માર્કનો ક્વેશ્ચન સેક્શન બી માં અને ત્યારબાદ 1 માર્કના 2 ક્વેશ્ચન સેક્શન એ માં અથવા તો 2 માર્કનો બીજો એક ક્વેશ્ચન સેક્શન બી માં. એટલે કે 80 માંથી 8 માર્ક લગભગ 10% ગુણ આ પ્રકરણ ધરાવે છે. એટલે તમારે આ પ્રકરણને બહુ જ ધ્યાનથી સમજવું જોઈએ. જેમ બને વધારેમાં વધારે પ્રેક્ટિસ કરવી જોઈએ, જેથી કરીને તમે 8 માર્ક પૂરેપૂરા મેળવી શકો. બરોબર છે? તો હવે શરૂ કરીએ. સૌપ્રથમ પ્રકરણનું નામ દ્વિચલ સુરેખ સમીકરણ. આનો મતલબ શું થયો? પહેલા સમજીએ દ્વિચલ એટલે કે જેમાં 2 અલગ અલગ ચલ આવેલા હશે. ત્યારબાદ સુરેખ. સુરેખનો મતલબ આપણે એવું કરવાનો છે કે બંને ચલની ઘાત એક જ હોવી જોઈએ અને સમીકરણ એટલે કે એમાં ઇઝ ઇક્વલ ટુ અવશ્ય આવશે. એટલે કે એનું કોઈ ચોક્કસ મૂલ્ય પણ આપણને આપેલું હશે. તો પ્રકરણની શરૂઆતમાં આપણે પહેલા તેનું સામાન્ય સ્વરૂપ સમજીએ. હવે આ સામાન્ય સ્વરૂપને વ્યાપક સ્વરૂપ પણ કહેવાશે. બંને ઓળખી શકાશે. હવે દ્વિચલ સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ ax dy c = 0 છે. હવે જરા સમજો, અહીંયા બે ચલ છે x અને y. બંનેની ઘાત કેટલી છે? 1 છે. બરાબર? એટલે કે દ્વિચલ થઈ ગયું, સુરેખ થઈ ગયું. = આપણને 0 અથવા તો આ c ને આમ લઈ જઈએ એટલે કે આપણને કંઈક મૂલ્ય આપેલું હશે. મતલબ કે આ દ્વિચલ સુરેખ સમીકરણ છે. અચ્છા, એમાં a b અને c કોણ છે? તો a b અને c એ વાસ્તવિક સંખ્યાઓ હોઈ શકે છે, એટલે કે r ના સભ્યો હોઈ શકે છે. સાથે આપણે એક શરત લાગુ પાડવાની છે કે a અને b બંને એક સાથે શૂન્ય ન હોઈ શકે. તો અહીંયા લખીશું કે a અને b એક સાથે શૂન્ય ન હોઈ શકે. હવે આટલી લાંબી લખવાની જગ્યાએ આપણે એને ટૂંકમાં પણ લખીશું અને તમારે યાદ રાખવાનું છે. તો આ વિધાન જે છે એને આપણે ટૂંકમાં a² + b² ≠ 0 આપણે યાદ રાખીશું. બરાબર છે? હવે આ ક્યાં પૂછાય? 1 માર્કના ખરા ખોટામાં તમને કન્ડિશન પૂછી શકે છે, માટે ધ્યાન રાખજો. તો આ થઈ ગયું તમારું વ્યાપક સ્વરૂપ ax + dy + c = 0, જ્યાં a b અને c એ વાસ્તવિક સંખ્યાઓ છે, જ્યાં a અને b બંને એક સાથે શૂન્ય ન હોઈ શકે. એનો મતલબ કે a² + b² ≠ 0. હવે જરા ઉદાહરણ લઈ લઈએ. વ્યાપક સ્વરૂપનું ઉદાહરણ કંઈક આવું છે 2x + y = 3. હવે સમજો, અહીંયા x નો સહગુણક a તરીકે 2 છે, અહીંયા y ના સહગુણક b તરીકે 1 છે અને c ત્રણાંક છે એટલે માઈનસ છે, માટે c = -3 છે. હવે આ જે સમીકરણ આપણને મળી ગયું, બરોબર છે, એમાં આપણે x અને y ચલ છે એટલે કે આપણે x અને y ની અલગ અલગ કિંમતો ધારીશું અને આ કિંમતો ધારીશું અને મૂકીએ. અને જો આ ડાબી બાજુના ભાગનું મૂલ્ય જમણી બાજુના ભાગ બરાબર આવી જાય તો આ કિંમતો આ સમીકરણ માટે x અને y એ ઉકેલ કહેવાશે.
હવે જરા એક પ્રેક્ટિકલ ઉદાહરણ જરા જોઈએ. ચલો ધારો કે હું x બરાબર 2 અને y બરાબર 1 લઉં તો શું થાય? તો મૂકી દે કિંમતો માટે 2 કૌંસમાં 2 વત્તા 1 આપણી ડાબી બાજુ છે બરાબર છે, અને માટે ડાબી બાજુ બરાબર 2 * 4 વત્તા 1 કેટલા મળશે? 5. પણ આપણે જમણી બાજુ કેટલા આપ્યા છે? 3. એટલે કે 5 અને 3 સરખા નથી. મતલબ કે આ બંને બિંદુ કિંમતો આ સમીકરણને સંતુષ્ટ કરતી નથી. એનો મતલબ એવો છે કે આ જે બંને કિંમતો છે એ કોઈ એક બિંદુને નિર્ધારિત કરે છે. આપણે એને બિંદુને xy તરીકે લખીએ તો x ની કિંમત 2 અને y ની કિંમત 1. એનો મતલબ કે આ બિંદુ આ રેખા ઉપર આવેલું નથી. બરાબર છે? કેમ? કારણ કે આપણે જ્યારે x અને y ની કિંમત આ સમીકરણમાં મૂકીએ છીએ ત્યારે આપણને 3 મળતા નથી. મતલબ કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ થતું નથી. મતલબ કે આ બિંદુ આ રેખા ઉપર આવેલું નથી તેવું આપણે કહી શકીએ. ચલો બીજી કિંમત લઈએ. તો હવે આપણે શું કરીશું કે x બરાબર 1 અને y બરાબર 1 લઈને ચેક કરીએ. તો આપણી પાસે ડાબી બાજુ બરાબર શું છે? તો ડાબી બાજુ બરાબર છે 2x y. અહીંયા x ની કિંમત 1 અને y ની કિંમત 1. 2 * 2 + 1 બરાબર 3. હવે તમે જુઓ કે ડાબી બાજુની કિંમત પણ 3 છે અને જમણી બાજુની પણ કિંમત 3 છે. એનો મતલબ શું થયો કે આપણે જે બિંદુની ધારણા કરી, કયું બિંદુ? 1 1, આ બિંદુ એ આ રેખા ઉપર આવેલું છે. સમજો માટે એવું કહી શકાય કે બિંદુ 1 રેખા 2x y બરાબર 3 પર આવેલું છે. આવો આપણે કહી શકીએ. તો આપણે કોઈ પણ બિંદુ કોઈ રેખા ઉપર છે કે નહીં તે નક્કી કરવા માટે શું કરવું પડે? આપણે જે કિંમતો આપણને આપી હોય x અને y ની એ આપણે જે તે સમીકરણમાં મૂકી દેવાની, અને જો એનું ડાબી બાજુ બરાબર જમણી બાજુ થઈ જાય તો આ સાચું, બાકી ખોટું. સમજી ગયા? હવે આટલું નોંધી લો, પછી આગળ જઈએ. ચાલો ત્યારે આગળ વધીએ. હવે આપણું વ્યાપક સ્વરૂપ શું હતું? ચલો એકવાર લખી નાખીએ. તો આપણું વ્યાપક સ્વરૂપ હતું ax by c = 0. હવે તમે ગયા વર્ષે ધોરણ 9 માં આ પ્રકારની શરૂઆત કરી ચૂક્યા છો. બરાબર ને? એમાં તમે શીખ્યા હતા આલેખની ભૌમિતિક રીત. યાદ છે ને? હવે આપણે એનો મતલબ એવો થયો કે તમે આ સમીકરણ જે છે એને રેખા સ્વરૂપે દર્શાવી ચૂક્યા છો. અને આપણે સૌ જાણીએ છીએ કે એક જ આલેખ પેપર ઉપર બે રેખાઓ વિશિષ્ટ ગુણધર્મોથી એકબીજા સાથે જોડાયેલી હોય છે. તો ચલો સમજીએ. બરાબર છે? હવે જો બે રેખાઓ આપણને એક જ આલેખ પેપર ઉપર દોરવાનું કે તો એની બે શક્યતાઓ છે કે બંને રેખાઓ એકબીજાને છેદે અથવા તો ન છેદે. બરાબર છે? તો હવે માનો કે બંને રેખાઓ એકબીજાને છેદતી નથી અથવા તો બંને રેખાઓ એકબીજાને છેદે છે. હવે છેદે છે તો એમાં પણ બે શક્યતાઓ રહે છે કે બે રેખાઓ એકબીજાને એક જ બિંદુમાં છેદે અથવા તો અસંખ્ય બિંદુમાં છેદે. તો જરા એનો પણ ઓપ્શન લખી નાખીએ કે બંને રેખાઓ એકબીજાને એક જ બિંદુમાં છેદે અથવા તો અસંખ્ય બિંદુમાં છેદે. બરાબર છે? ચલો હવે જરા નાની આકૃતિને પણ સમજી લઈએ કે બે રેખાઓ એકબીજાને છેદતી ન હોય તો કંઈક આ રીતે સમાંતર હશે. બરાબર? એકબીજાને એક જ બિંદુમાં છેદે તો કંઈક ઘટના આવી બનશે.
અને અસંખ્ય બિંદુમાં છેદે તો કંઈક ઘટના આવી બનશે. બરાબર છે. હવે આ તો થઈ ગયો આપણો એવો ભાગ કે જેમાં આપણે ભૂમિતિનો ઉપયોગ કર્યો, પણ દ્વિચલ સુરેખ સમીકરણના સંદર્ભમાં આપણે આને કેવી રીતે ઓળખીશું? તો દ્વિચલ સુરેખ સમીકરણના સંદર્ભમાં આપણે એવું કહી શકીએ કે આ બંને રેખાઓ એકબીજાને છેદતી નથી. હવે આવા જ્યારે સમીકરણો આપણને મળશે તો આપણે આવા સમીકરણોને આપણે કહીશું સુસંગત નથી. અને જ્યારે છેદતા હોય ત્યારે આપણે લઈશું કે એ સુસંગત છે. બરાબર છે. હવે એકબીજાને એક જ બિંદુમાં છેદે એનો મતલબ કે તેનો અનન્ય ઉકેલ છે. અને એકબીજાને અસંખ્ય બિંદુમાં છેદે એને આપણે કહીશું અવલંબી સમીકરણ. આ ખાસ યાદ રાખવાનું છે. આપણે એને કહીશું અવલંબી સમીકરણ. હવે જુઓ, બોર્ડની પરીક્ષામાં છે ને આવો શબ્દ વાપરી લે ત્યારે વિદ્યાર્થી એવી કમ્પ્લેન કરે છે કે શું છે આ અભ્યાસક્રમ બહારની વસ્તુ છે, પણ એવું નથી. આ ધ્યાન રાખજો. બરાબર છે. બીજું અહીંયા આપણે શું કહીશું? અહીંયા આપણે કહીશું કે ઉકેલ શક્ય નથી, મતલબ કે ઉકેલ મળતો નથી. હવે આપણે એ પણ સમજવું જોઈએ કે બે રેખાઓના સમીકરણમાંથી આપણને ઉકેલ શક્ય નથી એવું ક્યારે મળે? અનન્ય ઉકેલ મળે છે એવું આપણે ક્યારે કહી શકીએ? અને આપેલા સમીકરણો અવલંબી સમીકરણ છે એવું આપણે ક્યારે કહી શકીએ? બીજું, આ સમીકરણોને આપણે બીજા એક નામથી પણ ઓળખીશું, સંપાતી. આ જે રેખા છે એને સંપાતી રેખા કહીશું. આ યાદ રાખવાનું છે કારણ કે આપણું બહુ જ કામ છે. ચલો, તો હવે સમજવા માંગીએ છીએ કે આવું ક્યારે ક્યારે થાય. તો એના માટે આપણી પાસે બે રેખાઓ તો હોવી જોઈએ. એટલે આપણે શું કરીશું કે આ વ્યાપક સ્વરૂપમાંથી બે રેખાના સમીકરણ બનાવીએ. એટલે માનો કે મારી પહેલી રેખા a1x b1y c1 0 અને બીજી રેખા a2x b2y b2 0 છે. એટલે કે મારી આ બંને રેખાઓ થઈ ગઈ. અને આ બંને રેખાઓ જે છે એમાં હવે શું થઈ શકે? તો આવી ઘટના બને, મતલબ કે એક પણ ઉકેલ શક્ય નથી, અનન્ય ઉકેલ છે અને અસંખ્ય ઉકેલ છે. પહેલા વાત કરીએ અસંખ્ય ઉકેલની. તો આવું ક્યારે બનશે? તો આવું બનવા માટે, કારણ કે x અને y તો ચલ જ છે, એટલે કે જે પણ સંબંધ છે કોની વચ્ચે છે? તેના સહગુણકો જોડે છે. તો આપણે શું કરીશું? પહેલા આનો ગુણોત્તર લઈએ. તો આવું લખીશું કે a1/a2 is equals to b1/b2 and is equals to c1/c2. જ્યારે આવું થાય મતલબ કે x ના સહગુણકોનો ગુણોત્તર, y ના સહગુણકોનો ગુણોત્તર અને અચળ સંખ્યાના સહગુણકોનો ગુણોત્તર, એટલે કે અચળ સંખ્યાઓનો ગુણોત્તર જો ત્રણે સરખા થઈ જાય તો આપણને એકની ઉપર એક એવી સંપાતી રેખાઓ મળશે અને આપણે આવા સમીકરણોને કહીશું અવલંબી સમીકરણ. હવે જરા અહીંયા આવી જાઓ. સમાંતર ક્યારે બને? તો સમાંતર માટે આવું છે કે x ના સહગુણકોનો ગુણોત્તર, y ના સહગુણકોનો ગુણોત્તર સરખો હોય પણ એ અચળ સંખ્યાનો ગુણોત્તર સરખો ના હોય. એનો મતલબ કેવો કે a1/a2 is equals to b1/b2 but is not equals to c1/c2. જ્યારે આવું થશે તો આપણને આપેલી રેખાઓ કેવી મળશે? પરસ્પર સમાંતર રેખાઓ મળશે. એનો ઉકેલ શક્ય નથી. ચલો ત્રીજી વાત કરીએ, અનન્ય ઉકેલ ક્યારે મળે? તો અનન્ય ઉકેલ માટે x ના સહગુણકોનો ગુણોત્તર અને y ના સહગુણકોનો ગુણોત્તર સરખો ના હોવો જોઈએ. જરા સમજો, a1/a2 is not equals to b1/b2. આવું જ્યારે થઈ જાય તો આપણને હંમેશા અનન્ય ઉકેલ મળશે, મતલબ કે આ બે રેખાઓ કોઈ એક ચોક્કસ બિંદુમાં છેદતી હશે. આપણે આવું કહી શકીએ. હવે તમારે આ આકૃતિ યાદ રાખવાની છે, કારણ એક માર્કના સેક્શનમાં તમને પૂછી શકે અથવા તો આની કિંમતો આપીને તમને એમાં કે એમ આપીને શોધવાનું કે અને સેક્શન બી માં પૂછાઈ શકાય. બરાબર છે? તમે પહેલા આટલું નોંધી લો અને પછી આપણે આગળ જઈશું. ચાલો
ચાલો ત્યારે હવે આગળ જોઈએ. હવે આ પ્રકરણમાં તમારે કેટલું ભણવાનું છે, કેટલી વસ્તુ સમજવાની છે, પહેલા એની વાત કરીશું અને પછી આગળ વધીશું. તો હવે આપણને જો બે રેખાના સમીકરણ આપ્યા હોય તો આપણે તેનો ઉકેલ મેળવવો પડે, એટલે કે ઉકેલ મેળવવાની રીતો. હવે રીત નંબર 1 કે જે તમે ગયા વર્ષે ભણી ગયા હતા, ભૌમિતિક રીત અથવા તો આપણે જેને કહીશું આલેખની રીત. તમે ગયા વર્ષે ભણી ગયા છો. રીત નંબર બીજી જેનું નામ છે આદેશની રીત. બરાબર. ત્યારબાદ રીત નંબર 3 આવશે અને એ છે લોપની રીત. રીત નંબર 4 આવશે જેને આપણે ઓળખીશું ચોકડી ગુણાકારની રીતે. જૂના અભ્યાસક્રમમાં આ રીતને ક્રેમરની રીતના નામે પણ ઓળખવામાં આવતી હતી. અને ત્યારબાદ પાંચમી રીત અને એ છે પરિવર્તિત કરી શકાય તેવા સમીકરણની રીત. એટલે કે તમારે આ પ્રકરણમાં કુલ 5 રીતો ભણવાની છે. સાથે સાથે હું તમને કહી દઉં કે તમારે આ પ્રત્યેક રીતમાં લગભગ તમને 9 પ્રકારના કુટ પ્રશ્નો પણ તમારે સોલ્વ કરવાના રહેશે. મતલબ કે તમારે 5 રીતો ભણવાની છે, સાથે તમારે આ 5 રીતના દાખલામાં 9 પ્રકારના કુટ પ્રશ્નોને પણ સોલ્વ કરતા થવાનું છે. એટલે કે મતલબ કે આ પ્રકરણ લાંબુ છે, સાથે બહુ જ સહેલું છે. એનું કારણ છે કે જો તમે પ્રેક્ટિકલી વિચારીને કામ કરશો તો આ પ્રકરણ જેવું સહેલું પ્રકરણ અને 8 માર્ક આપનારું કોઈ પ્રકરણ જ નથી. બરાબર છે. એટલે તમારે બહુ ધ્યાનથી આટલી રીતો સમજવાની છે. બરાબર છે. સાથે મેં હમણાં આગળ વાત કરી કે e1/a મતલબ કે સહગુણકોના સંબંધમાં k અને m આપેલા હોય તો આપણે એ પણ શોધવાના શીખવા પડશે. એટલે કે ત્યાં પણ પાછા 3 દાખલા છે, ત્યાં 3 પ્રકાર, અહીંયા પાછા 5 પ્રકાર એટલે 8 અને 9 કુલ પ્રશ્નો એટલે 17, એટલે કુલ 17 થી 18 પ્રકારના દાખલા તમારે ગણતા શીખવું પડશે. પણ ધીરે ધીરે આપણે એક એક કરીને કરીશું અને સમજતા જઈશું. બરાબર છે. એટલે તમે આટલું નોંધી લો. બીજી વસ્તુ, નેક્સ્ટ ટાઈમ આપણે જ્યારે વિડિયોમાં મળીશું ત્યારે આપણે પેલું આગળ સમજાવ્યું કે k અને m મેળવવાનું એની વાત કરીશું અને ત્યારબાદ રીતોમાં આપણે આગળ વધીશું. બરાબર છે. આટલું નોંધી લો અને મહેરબાની કરીને આ પ્રકરણને ખૂબ જ ઊંડાણથી સમજો. ઉતાવળ કરવાની જરૂર નથી, કારણ કે વેટેજ બહુ જ વધારે છે. બરાબર છે. નેક્સ્ટ વિડિયોમાં મળીએ. ત્યાં સુધી આવજો.